ભાજપના એમએલએની વિવાદિત નિવેદનથી ચકચાર મચી જવા પામી છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચોટીલાના ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે। અફીણના લાયસન્સ મુદ્દે ધારાસભ્યની જીભ લપસી જેમાં એમએલએ શામજી ચૌહાણનું અફીણ પર વિવાદિત નિવેદન સામે આવ્યું જેમાં એક સાથે 500 અફીણના બંધાણીઓને એકઠા થવા હાકલ કરવામાં આવી। એમએલએનું કહેવું છે કે બંધાણીઓ સંગઠિત બની સરકાર સામે મોરચો માંડો। કહો સુરેન્દ્રનગરમાં ધારાસભાની જે સીટ જીતવા નહીં દઈએ તેવું એમએલએ કહ્યું છે। ત્યારે મૂડીના ગઢડામાં ધાર્મિક પ્રસંગે એમએલએ શામજી ચૌહાણ આવ્યા હતા અને એમને ત્યાં અફીણના મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે। અફીણના લાયસન્સ મુદ્દે ધારાસભ્યની જીભ લપસી છે અને તેમના વિવાદિત નિવેદનથી ચકચાર મચી જવા પામી। ત્યારે ચોટીલાના ધારાસભ્યએ આ વિવાદિત નિવેદન આપ્યું છે। એક સાથે 500 અફીણના બંધાણીઓને એકઠા થવા માટે હાકલ કરવામાં આવી। ત્યારે અફીણના લાયસન્સ મુદ્દે ધારાસભ્યની જીભ લપસી છે અને તેમને વિવાદિત નિવેદન આપ્યું છે અને તેનાથી ચકચાર મચી જવા પામી। ત્યારે મૂડીના ગઢડામાં ધાર્મિક પ્રસંગે એમએલએ આવ્યા હતા અને ત્યાં તેમને આ વિવાદિત નિવેદન આપ્યું હતું। જી સંવાદદાતા અશોક રામી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી અશોક, જે પ્રમાણે ભાજપના એમએલએની જીભ લપસી છે અને અફીણના લાયસન્સ મુદ્દે તેમની જીભ લપસી ગઈ છે, શું કહેશો? જી નંદિની, વાત કરવા જઈએ તો શામજીભાઈ ચૌહાણ અવારનવાર આવી રીતે નિવેદનોમાં પણ ઘેરાયેલા રહે છે। ત્યારે ગતના દિવસે જ્યારે એક વ્યવહારિક પ્રસંગે ત્યાં ગયા હતા ત્યારે ત્યાં એક ડાયરાની અંદર હાજરી આપતા અફીણના ડાયરો ચાલી રહ્યો હતો ત્યારે ડાયરાની અંદર એક વિવાદિત નિવેદન આપતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે એની અંદર કહી રહ્યા છે કે ભાઈ 500 લોકો જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે સરકારે અફીણના લાયસન્સ આપવું જોઈએ। આવું વિવાદિત નિવેદનને લઈને હાલ તો ચોટીલા પંથક નહીં પણ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ભાજપના જ ધારાસભ્ય આવા નિવેદન કરે ત્યારે એક સવાલ ઉઠી રહ્યો છે કે એક બાજુ સરકાર નશાબંધીની વાત કરી રહી છે ત્યારે ભાજપના ધારાસભ્યો જ્યારે આવા નિવેદન કરી રહ્યા છે ત્યારે મોટો સવાલ થઈ રહ્યો છે કે સરકાર જ જ્યારે પ્રોત્સાહન આપતી હોય એવું લાગી રહ્યું છે। જી નંદિની। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હવે ચોટીલાના ધારાસભ્યનું જે વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને તેને લઈને હવે વિવાદ ઉભો થયો છે। ભાજપના એમએલએના વિવાદિત નિવેદનથી ચકચાર મચી જવા પામી।